અહીંયા જો હું કહેતી હતી ને મને કપડાં લીલા કર્યા અને પાછા મેં બદલ્યા. હું નવડાઈને આવી, મને એણે ભીની કરી મૂકી અને પાછા એને કપડાં પહેરાયા અને કપડાં પહેર્યા એટલા ટાઈમમાં મને એટલી પેલું કહે ને કે ઠંડી મેં બી ગરમ મન નીની કરી ને તે નીની કરી લીધી ને. એટલે બસ આખો દિવસ આનું આ કામ પહોંચ્યા કરે. પહેલાં રીલ્સ બનાવતા હતા, રીલ્સ બનાવતી હતી, સાડી પહેરી હતી, પાછું સાડી પહેરીને એને ફાવે નહીં એટલે પાછા મેં કપડાં બદલ્યા હોય નહીં. અને સાંજનું જમવાનું થઈ ગયું છે. બાએ જો જમવા બેસી ગયા છે અને કિસુ બનાવે છે ઉત્તપા. શું કરે છે કિસુ? ચલો ઉત્તપા ખાવા બધા. હા ચલો, કિસુએ આમંત્રણ આપી દીધું છે. મન માટે પણ આજે ઉત્તપા બનાવ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં હશો એવી આશા સાથે આજનો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે. અને જો અમે નહીં ધોઈ અને મસ્ત દીવાબત્તી કરી દીધા અને મન ઉઠ્યો તો પણ પાણી પીવડાવીને સુડાઈ દીધો છે ને. અને ચા પાણીની તૈયારી થઈ ગઈ હતી. અહીંયા જો ચા બનાવી અને અહીંયા ચા પીવા બેઠા છીએ. ચા અને પાપડ ને રોટલી તળેલી છે અને બા જો ચા પીવે. જય શ્રી કૃષ્ણ બા. અને જો એના પપ્પા છે ને દૂધ અને એ ચા નહીં પીતા એટલે એમને દૂધ બનાવી દીધું હતું. દૂધ ને રોટલી વઘારેલી તળેલી ખાઈને ગયા છે. અને મીતને કીધું હમણાં આવશે એટલે એ પણ ચા પી. એ લોકોનું નક્કી નહીં, ચા પીવે, નાસ્તો કરે, કંઈ બી કરે, નાય ખાય. એટલે અમે અમારો ટાઈમ થાય ને એટલે અમે ચા પી લઈએ. પછી એ લોકોને ખાવું હોય એ બનાવીને ખાય, કાં તો પાપડને એવું ખાવું હોય તે ખાય. ચા પીવે ના પીવે એવું બધું. એટલે પછી અમારે બા અને અમે 3 જવાનું હોય ને પપ્પાની દુકાને એટલે અમે ખાઈ લઈએ. અને મનભાઈ ઉઠ્યા હતા પણ પાછો સુવાડી દીધો છે કેમ કે અત્યારમાં પછી એને જાગે ને તો ઘડીએ ઘડીએ બેઠો થાય ને ઠંડીમાં ને એટલે થોડો ખવડાવી દીધો. હમણાં બિસ્કિટને એવું ખવડાવીશ ને. અહીંયા જો મનભાઈ ઉઠી ગયા છે હે ને મન? હવે મનને ખવડાવીશું હે ને મન? હા, મન જે કરે છે જય હનુમાન દાદા કરે છે. જો કરો જય હનુમાન દાદા, જે કરો. હા એમ જે કરે મન. ઉઠીને જે કરવા પડે ને. જય હનુમાન દાદા, જય શ્રી કૃષ્ણ એવું કે મન. શું કે? ચલો ખાઈ લઈએ. ખાવું છે ને? તો અહીંયા મિત્રો જો હું છે ને મનને નવડાવીને લઈ આવી, નવડાવવા લઈ ગઈ હતી પણ મારી હાલત એવી થઈ ગઈ છે કેમ કે એને નવડાવું ને એટલે એ બહુ તોફાન કરે. અને હું એને છે ને નવડાવવા ત્યારે જ લઈ જાઉં કે જ્યારે એને સંડાસ કરવા જવું હોય એટલે નવડાવવાનું બે વાર લઈ જાઉં. અને મને થાક લાગી જાય છે. હવે મોટો થયો, મારા જેટલી હાઇટ છે એટલે હવે ઊંચોય નહીં થતો અને ખુરશીમાં જ લઈ જાઉં છું. પણ એને જો મેં નવડાવીને તૈયાર કર્યો, કપડાં પહેરાયા અને પછી એને પીપી આવી. એવું નહીં કે નાવા ગયો તો ભેગા કરી આવું. એટલે હવે પાછા કપડાં પહેરાયા અને પાછા હું એને છે ને લેંગીને એવું ચેન્જ કરીશ. એટલે ઘણીવાર એવું થાય કે આખો દિવસ શું કામ હોય, કામ જ મારે આ હોય આખો દિવસ. ઘરના કામ સાથે મનનું કામ કરવાનું ને એને સાચવવાનું. બસ એને ઠાકોરજીને પેલું કહે ને કે ઠાકોરજી લીલા કરે, એ લીલા કર્યા કરે છે. આ ભગવાન મારા લીલા કર્યા કરે છે. હું એના વાઘા બદલ્યા કરું છું. ઘણીવાર લોકો એવું કહેતા હોય કે ભાઈ મારે છે, હું નાના મને લાલજી આપ્યા હતા પણ હું છે ને મંદિરમાં મૂકતી નથી કેમ કે હું એવું માનતી હતી કે આનામાંથી જ હું નવરી નહીં થતી તો એ ભગવાનની સેવા મારે ના થાય. એટલે હું બસ આ ઠાકોરજીના વાઘા બદલવામાંથી ઊંચી નહીં આવતી. એટલે બસ આમના જ કપડાં બદલવાના. દિવસમાં લગભગ મારે 4-5 વાર એને કપડાં બદલવા પડે, ખવડાવવું પડે, પાછો હમો નમો કરવો પડે. એટલે આ જ કામ પહોંચ્યા કરે છે. એટલે ભગવાન પણ સમજે કે મારી છે ને મારા જે કામ છે એ કામ સાથે ભગવાનની સેવા અને આની સેવા બંને મારાથી નહીં થાય એવું. અને ભગવાનને પણ હું એ કરું છું કે ભાઈ મારે આને સારું થઈ જશે તો હું તમારી સેવા, આનું કામ ઓછું થાય તો હું બીજું કરું ને. કેમ કે એ ભગવાન તો મૂર્તિમાં બેઠા છે. એ નથી કહેવાના કે મને ઠંડી વાય છે કાવાય છે, પણ આ જીવને તો મારે સાચવવો જ પડે એવું છે. એટલે બસ મારા માટે તો અત્યારે આ જ ભગવાન છે. અને જો નવડાઈને લાવી તરત હવે એને હું માથું કોરું કરીશ અને પછી એને માથું કોરું કરી અને પાછા કપડાં બદલીશ, પાછું તેલ બેલ નાખીશ, એનું માથું ઓળીશ. બસ આ જ કામ જો એ ખંજવાળ્યા કરે છે. નવડાઈને આવીને એટલે ઘડીક ભીનું હોય. ચલો આગળ હવે એને ખવડાવીએ પછી મળીએ. તો અહીંયા જો હું કહેતી હતી ને મને કપડાં લીલા કર્યા અને પાછા મેં બદલ્યા. હું નવડાઈને આવી, મને એણે ભીની કરી મૂકી અને પાછા એને કપડાં પહેરાયા અને કપડાં પહેરાયા એટલા ટાઈમમાં મને એટલી
પેલું કહે ને કે ઠંડી મેં બી ગરમી કે અહેસાસ એવું કામ થઈ જાય છે મારું. ઠંડી હોય ને તો એ પરસેવો વળી જાય એને નવડાવતા અને પાછો લાવતા અને મૂકતા. અને જેવો લાઈન મેં એને તૈયાર કર્યો, કપડાં બદલે આવ્યો, તરત પાછું એને છે ને પીપી કરી લીધી. એટલે મેં એને જો પાછા કપડાં બદલે. આજે વળી ટી શર્ટ હતી પલાળી, નહીં તો ઘણીવાર તો ટી શર્ટ બી પલાળી દે. અને ભાઈને જો માથું બાથું ઓળીને મસ્ત તૈયાર કરી દીધા છે. એને મન નીની કરી ને તે નીની કરી લીધી ને. એટલે બસ આખો દિવસ આનું આ કામ પહોંચ્યા કરે. પહેલાં રીલ્સ બનાવતા હતા, રીલ્સ બનાવતી હતી, સાડી પહેરી હતી, પાછું સાડી પહેરીને એને ફાવે નહીં એટલે પાછા મેં કપડાં બદલ્યા. પછી મારા કપડાં બદલી અને પાછો એને ગરમ પાણી બધું કરીને નવડાવવા લઈ ગયા. અને બાથરૂમમાં એવું થાય છે કે નાનું પડે છે, ફાવતું નહીં નવડાવતા, એટલે હું એને ચોકડીમાં નવડાવું છું. એટલે જો અને મનભાઈના વાળ પણ કાપવાના થયા છે, એક દિવસ હવે વાળ કાપીશું. એટલે આવું બધું કામ છે ને ચાલ્યા કરે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ તમારું ઘર નાનું છે, તમે એક જગ્યાએ રીલ્સ બનાવો છો. તો હા, અમારું ઘર નાનું છે, પણ છે જ મોટી વાત છે. ઘણા લોકોને આપણે જોઈએ છીએ કે જેમની પાસે રહેવા માટે ઘર નથી હોતું, કંઈ હોતું નથી. એટલે આપણે જે રહીએ છીએ એ મસ્ત જ છે આપણા માટે. એટલે એક જગ્યા તો એક જગ્યા અમે બનાવીએ છીએ અને ભગવાનના આશીર્વાદ હશે તો અમારે મોટું બી ઘર થઈ જશે. અને બસ અને મનની સેવા કરીએ છીએ એનું ફળ અમને મળશે જ તે. અને બીજી વસ્તુ એ છે કે બધા લોકો પૂછતા હોય છે કે ભાઈ મનને તમે અહીંયા લઈ જાઓ, આમ લઈ જાઓ. તો મનને મેં પહેલાં એક મારો પહેલો બ્લોગ છે એમાં તમે જોઈ લેજો કે મેં મન માટે કેટલું કર્યું છે અને કેટલી જગ્યાએ લઈ ગયા છીએ. અને બસ અમને એનું રિઝલ્ટ 0 મળ્યું, પછી અમે બંધ કરી દીધું. બાકી અમે એને બધે લઈ ગયા છીએ અને હવે બસ ઘરે એને રાખીએ છીએ, ખુશ રાખીએ છીએ, એની સેવા કરીએ છીએ અને અમે ખુશ રહીએ છીએ. ચલો હવે રસોઈ બનાવી દઈએ પછી. તો જો અમે જમી લીધું છે. અમે દાળ ભાત શાક રોટલી બનાવ્યું હતું અને જમી લીધું ફટાફટ. મીઠ ટિફિન આપવા ગયો, કિસુ જમવા બેઠી છે. બા જમીને જો આડા પડ્યા છે અને મનને જો જમાડવું છે. એને મન ખાવું છે ને, ખાવા તૈયાર કરી દીધું છે એનું. અને મન આજે જમવા છે એનું દાળ રોટલી, દાળ બનાવી છે અને એની અંદર રોટલી બનાવી છે. તો ચલો મનને જમાડી લઈએ. મનડું જો મનભાઈ ખાઈ પી અને બેઠા હતા અને ટીવી જોતો હતો. એને એવું નહીં શું ચાલે, સમાચાર હોય તો જોવે બેઠો હે ને. અને અહીંયા જો એને બધું પાછું ભીનું કર્યું છે. હવે એના કપડાં બદલીશ. કપડાં મતલબ ખાલી લેંગી જ પલાળી છે હે ને મન કાલ કેવું બોલતો હતો, કેવું બોલતો હતો મન હે. ચાલ તને લેંગી બદલાઈ દઉં, પછી ખાટલામાં સુવડાવું એટલે હવે સૂતો સૂતો ટીવી જોશે એને મન. તો અહીંયા જો બપોરનું જમવાનું જમીન પાછો મન સૂઈ ગયો હતો અને અત્યારે તો સાંજ પડી ગઈ છે. પણ ઉઠીને તરત એને જો બહાર બેસાડ્યો તો અત્યારે અંધારું બી થઈ ગયું છે. બહાર બેઠા હતા ભાઈ, હવે અંધારું થઈ ગયું છે એટલે જમવા અંદર લાવીશે ને. અને એને જો મજા આવે છે બહાર ખુલ્લા પવનમાં બેસવાનું, કેમ કે અમારે અહીંયા ઓસરી છે, રૂમ રસોડું ઉપર છે. ઉપર તો એને લઈ જવાય નહીં. અને સાંજનું જમવાનું થઈ ગયું છે. બા જો જમવા બેસી ગયા છે અને કિસુ બનાવે છે ઉત્તપા. શું કરે છે કિસુ? ચલો ઉત્તપા ખાવા બધા. હા ચલો, કિસુએ આમંત્રણ આપી દીધું છે. મન માટે પણ આજે ઉત્તપા બનાવ્યા છે. એટલે મન આમ તો છે ને ખાટું બહુ હોય ને તો એને નહીં ખવડાવતા ખીરું, પણ હા અત્યારે ખાટું નહીં હોતું બહુ, એટલે એના માટે ઉત્તપા અને મોરી ચટણી બનાવી છે. મનને કેવું લાગે છે, મનને જો કે ભાવે જ, બિચારો બધું ખાઈ જ લે છે. પણ એને આખો દિવસ મારે એ તકલીફ થાય કે એને ખવડાવશું. ફ્રૂટમાં એ બધું ફ્રૂટ એને ટેટી પપૈયું બધું ખાય ને તો પછી ઝાડા થઈ જાય અને પછી તકલીફ તો મારે જ છે, કેમ કે એને વારે ઘડીએ લઈ જવો લાવો. એ હેરાન થાય, હું હેરાન થઉં. એટલે એને ખાવાની વસ્તુ છે ને, પહેલાં તો શીરો બહુ ખવડાવતી હતી પણ હવે શીરોય નહીં ખવડાવતી, કેમ કે એ છે ને બ્રશ ને એવું કરે નહીં, કરીએ ને તો એ કરાવવા નહીં દે, તો આમ કપડાથી લૂછી નાખીએ. એટલે કદાચ ગળ્યું ખાઈને દાંતમાં ભરાઈ રહે એટલે એ પણ બીક લાગે છે. એને હું ગળ્યું પણ નહીં ખવડાવતી. એટલે આવી રીતે કંઈકનું કંઈક બનાવીએ તો પછી ખવડાવીએ છીએ, કંઈક નવું નવું એને લાગે, એને જે સૂટ થાય એને એમ થાય કે ના ઉત્તપાને તો વાંધો ના આવે, ઇડલી છે, ઢોસો છે, એવું ખાઈ લે છે. તો ચલો મનને હવે જમાડી લઈએ. તો અહીંયા જો મનનું જમવાનું તૈયાર કરી દીધું છે અને મનભાઈને હું લઈ આવી છું અંદર. હે ને મન મન આવી ગયો છે અંદર. એને છે ને ખુરશીમાં ઢેડીને લઈ આવું છું, કેમ કે મારાથી ઊંચો નથી થતો. અને એને જો જમવાનું કીધું ને એટલે મનભાઈને ચાલુ થઈ ગયું મોટું ચાલુ. હે ને
હે ને મન? ચલો હવે મનને જમાડી લઉં. અને મનના જમવામાં છે આજે જો એના માટે મોરા ઉત્તપા છે અને પાતળી ચટણી બનાવી છે એટલે એમાં ચોળી અને હું ખવડાવીશ એને. તો ચલો મનભાઈને હવે જમાડી લઈએ. તો અહીંયા જો ખાઈ પીને પરવારી ગયા હતા અને હવે સુવાની તૈયારી, ખાટલા બાટલા ઢળાઈ ગયા છે. અને મનભાઈ તો જો બપોરે હેરાન કરતા હતા, મતલબ સુડાયો તો પણ સૂતો નહોતો, જાગતો હતો, મને ઉઠાડતો હતો, હેરાન કરતો હતો. એટલે અત્યારે જો જેવો નાખ્યો ને તરત જ એમ તો જાગશે, ઘડીએ ઘડીએ ઉઠશે એટલે મને ઉઠાડશે પાછો. અને ઉઠવાનું કાઢી નાખે રાતે, પછી પાછો મને ઉઠાડે અને પાછું હું ઉઠાડું. એમ કરીને રાતે 2-3 વાર તો 2-3 વાર નહીં, વધારે આખી રાત મારે એવું જ થાય. ઘડીએ ઘડીએ ઉઠાડવાનું ને એને ખબર પડે નહીં, જાતે ઉઠતા આવડતું નહીં, એને પડખું આમથી આમ ફરે ને તો ઉઠવાનું કાઢી નાખે. બસ તો હવે અહીંયા જ અમારા બ્લોગનો એન્ડ કરીશું. તમને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મનનો બ્લોગ બધાને ગમે છે તો કોમેન્ટમાં જઈ તમારે સારું સારું મન માટે મનની કોમેન્ટ કરજો, કેમ કે મન માટે બધા ઘણા લખે છે કે મનનો બ્લોગ જોવો બહુ ગમે છે અમને. તો બસ મનને ભગવાનને પ્રાર્થના કરજો કે મનને જલ્દી સારું થઈ જાય અને અમને શક્તિ આપે કે અમે ભગવાન અમને શક્તિ આપે કે મનની અમે સેવા કરી શકીએ. તો બધાને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.